આ કટલેસ છે? નહીં તો બિલકુલ પણ નહીં ફ્રેન્ડ્સ, આ કટલેસ નથી. ઘરમાં બધાને જોઈને એવું જ લાગ્યું કે આ કટલેસ છે, બટ કટલેસ નથી. કટલેસ કરતાં પણ એકદમ ટેસ્ટી અને યુનિક રેસીપી છે. આ જે રેસીપી છે ફક્ત 2 થી 3 ચમચી તેલની અંદર પણ તૈયાર કરી શકો છો. કઈ રીતે એ બધું જ હું તમને વિડીયોમાં સમજાવીશ. ઉપરનું જે પડ છે એ એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બની છે. અને ફ્રેન્ડ્સ, ટેસ્ટની તો હું શું વાત કરું, કટલેસની પણ ટક્કર મારે, બધી જ રેસીપીને ટક્કર મારે એટલી સરસ મજાની આ રેસીપી બની છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે, કટલેસ કરતાં પણ ઝડપી. સાંભળીને ફ્રેન્ડ્સ, આનો અવાજ બને છે ને એકદમ ક્રિસ્પી, અને એ બનાવીશું આપણે પૌવામાંથી. ખાસ બાબત તો એ છે કે તૂટવાનો ભય જ નહીં રહે, બિલકુલ પણ નહીં બગડે. પહેલી વાર બનાવશો તો પણ. તો આ માટે સૌથી પહેલાં એક વાટકીનું માપ સેટ કરી લેવું. તો આ રેસીપી બનાવવા માટે એક મોટી વાટકી ભરીને મેં પૌવા લીધા છે. નોર્મલી આપણે બટાકા પૌવા માટે જે પૌવા યુઝ કરીએ છીએ બસ આ એ જ છે. તમે કોઈ પણ પૌવાનો ઉપયોગ કરી શકો છો. આને આપણે લઈ લઈશું ડાયરેક્ટ મિક્સર જારની અંદર અને સારી રીતે આને ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન ક્રશ નહીં થાય ફ્રેન્ડ્સ. આ બને ત્યાં સુધી તમારે જે મિક્સર જાર છે એકાદ મિનિટ માટે ફેરવવાનું, કે જેથી આ સારું એવું ક્રશ થઈ જાય. બહુ વધારે પડતું પણ કકરું નથી રાખવાનું. જ્યારે તમે આને હાથ અડાડશો ત્યારે તમને સોજી જેવું લાગશે. આ ટાઈપનું ટેક્સચર લાગે ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ ક્રશ થઈ ગયું છે. એક ફ્રેન્ડ્સ, જે સ્ટેપ છે ધ્યાનથી જોજો કે જેથી તમારી જે રેસીપી છે બિલકુલ પણ નહીં બગડે. હવે બધું જ જે મિક્સર છે એ કોઈ પણ એક મોટા બાઉલની અંદર નીકાળી લઈશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, મેં લીધો છે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ. જે આ વાટકી છે નાની છે, જે આ ચણાનો લોટ છે ફ્રેન્ડ્સ, એ ચમચીની મદદથી માપી લે કે કેટલું થાય છે. તો મેં આની અંદર ફ્રેન્ડ્સ 5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. જો કદાચ 1-2 ચમચી જેટલો વધારે કે ઓછો હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. તો 5 મોટી ચમચી ભરીને ચણાનો લોટ મેં આની અંદર એડ કર્યો છે. ચાલો ટેસ્ટી એવા મસાલા એડ કરી દે. તો સૌથી પહેલાં 1/2 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કર્યો છે. એક મોટી ચમચી ભરીને મેં તલ એડ કર્યા છે. 2 થી 3 જેટલા મોટા લીલા મરચાંને મેં ઝીણા ટુકડામાં કટ કરીને આની અંદર એડ કર્યા છે. ચોક્કસથી લીલા મરચાંનો ઉપયોગ કરજો, વધારે ટેસ્ટી લાગશે. હવે સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે 2 ચમચી જેટલું છીણેલું આદું લીધું છે, ચોક્કસથી એડ કરજો. હવે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. જો ચીલી ફ્લેક્સ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. 2 થી 3 ચમચી દળેલી ખાંડ એડ કરી છે. હવે બધા જ મસાલાને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે ફ્રેન્ડ્સ, 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે, જેને મેં નાની છીણીની મદદથી છીણી લીધા છે. ચોક્કસથી છીણી લેજો કે જેની અંદર મેશ કરવાથી ગાંઠા રહી જતા હોય છે, એટલા માટે આને છીણવું ખૂબ જ જરૂરી છે. જે વાટકીની મદદથી પૌવા લીધા છે બસ એ જ વાટકીની મદદથી બટાકાનું મેં છીણી લીધું છે અને સારા એ પ્રમાણમાં ફૂલ ભરીને મેં લીધું છે. 1-2 ચમચી જેટલું વધારે હશે, બટ ઓછું બિલકુલ પણ એડ નહીં કરતા. હવે લીંબુનો રસ એડ કરીશું. તો અત્યારે મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને 1/2 ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો અને પાવ વાટકી ભરીને કોથમીર એડ કરી છે. કોથમીરથી જેનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ સરસ આવતો હોય છે. હવે બસ બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે ખાસ ધ્યાનથી સાંભળી લેજો. જો કદાચ બટાકાનું છીણ વધારે પડી જાય તો તમારે શું કરવાનું, આની અંદર થોડોક ચણાનો લોટ એડ કરી દેવાનો, અથવા તો જે પૌવા છે એને ક્રશ કરી ફરીથી આની અંદર એડ કરી દેવાના. જો પૌવા ઘરમાં ના હોય, મમરા હોય, તો મમરાને ક્રશ કરીને પણ આની અંદર એડ કરી શકાય. અને જો વધારે પડતું ઘટ થઈ ગયું હોય, મતલબ કે કડક થઈ ગયો હોય આ લોટ, તો તેની અંદર તમારે થોડુંક પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું. મારે બિલકુલ પણ પાણી એડ કરવાની જરૂરિયાત નથી, કેમ કે મેં એકદમ પરફેક્ટ માપ સાથે બનાવી છે આ રેસીપી, એટલા માટે એકદમ પરફેક્ટ રીતે જે લોટ છે બંધાઈ ગયો છે. આ રીતે આપણે થોડોક કડક રાખીશું, એકદમ સોફ્ટ નથી રાખવાનો. અને હા, બહુ વધારે પડતો કડક પણ નહીં રાખીએ, નહીં તો અંદરથી થોડોક હાર્ડ થઈ જશે, ખાવાની મજા નહીં આવે. હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને ત્યારબાદ આ ટાઈપના બધા જ બોલ્સ મીડિયમ સાઇઝના તૈયાર કરી લેવા. હવે આપણે લઈ લઈશું એક પ્લેટ. તમને જો ગોળ ટિક્કી પસંદ હોય તો તેવી પણ તમે તૈયાર કરી શકો છો, બટ આ વધારે એટ્રેક્ટિવ લાગશે. હવે કટલેસના બીબાની સાઈડમાં મેં થોડુંક તેલ લગાવી દીધું છે અને ત્યારબાદ સરસ મજાની કટલેસ આ રીતે તૈયાર કરી લઈશું. બંને સાઈડથી તમારે આ રીતે થોડુંક પ્રેસ કરવાનું કે જેથી બંને સાઈડથી બહુ જ સરસ રીતે આનો શેપ બને, એકદમ પરફેક્ટ રીતે. અને હા ફ્રેન્ડ્સ, જે આ વિડીયો છે એને બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે, તો પ્લીઝ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ
ભૂલતા નહીં. તો બધી જ કટલેસનો શેપ મેં આ રીતે તૈયાર કરી લીધો છે. ફક્ત એક વાટકી પૌવા અને એક વાટકી બટાકાથી બહુ જ બધી કટલેસ તૈયાર થાય છે. હવે કઈ રીતે ફ્રાય કરવાની એ પણ ધ્યાનથી જોઈ લેજો. બધા જ પોઈન્ટ ધ્યાનથી જોશો તો બહુ જ સરસ જ બનશે. તો જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની. તેલ થોડું ગરમ થઈ જાય, બહુ વધારે પડતું ઓવરકુક પણ નથી કરવાનું. ત્યારબાદ તમારે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે બધા જ કટલેસ એડ કરી અને આ રીતે થોડી વાર માટે રહેવા દઈશું, અડધી મિનિટ માટે. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ચીપિયાની મદદથી આ રીતે ટર્ન કરીશું. આ રીતે ચીપિયાની મદદથી ટર્ન કરવામાં ખૂબ જ આસાની રહેતી હોય છે, બિલકુલ પણ ભાગશે નહીં. ઘરમાં ખરેખર જ્યારે ફ્રેન્ડ્સ હું આ ટાઈપની બધી રેસીપી બનાવું છું ત્યારે પડાપડી થઈ જાય છે. ખાવા માટે બધાને બહુ જ પસંદ આવે છે મારી રેસીપી. તો તમે પણ ઘરે બનાવો અને તમારા પરિવારના લોકોને પણ ખુશ કરી દો. બંને સાઈડથી આ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય અને બબલ્સ ઓછા થવા લાગે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની કે જેથી વધારે ડાર્ક ન થઈ જાય. તો સરસ મજાના પૌવા અને બટાકામાંથી ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી રેસીપી તૈયાર છે. તો બસ હવે આ રીતે એક એક આપણે જે કટલેસ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે એને બહાર નીકાળી લઈશું. આ રીતે થોડોક ડાર્ક કલર થવો જોઈએ અને ઉપરથી ક્રિસ્પી થવી જોઈએ. ચાલો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવ લાગે છે ને ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને લાજવાબ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો.